અરે ઈશુ, હા, શું બનાવે છે? ટ્રેન્ડિંગ રાજભોગ આઈસ્ક્રીમ બનાવું છું. ચાલો. 1 લીટર જેટલું દૂધ લઈ લઈશું અને તેની અંદર એક ઉભરો આવે ત્યારબાદ આપણે તેની અંદર ઉમેરી લઈશું 10થી 12 ટોસ. હવે બધા બિસ્કિટ પલળી જાય ત્યારબાદ આપણે એને મિક્સ કરી લઈશું. હવે બિસ્કિટ ઢીલા થઈ ગયા છે એટલે એના નાના નાના ટુકડા કરી લઈશું. ત્યારબાદ આપણે થોડીક વાર એને થવા દઈશું. ત્યારબાદ તેની અંદર કાજુ અને બદામ ઉમેરી લઈશું. એકાદ ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું. ત્યારબાદ આપણે તેની અંદર ઉમેરી લઈશું અડધી વાટકી જેટલી ખાંડ અને પછી ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડુ કરી લઈશું. ઠંડુ થઈ ગયા બાદ તેને મિક્સર જારમાં લઈ લઈશું અને એને ક્રશ કરી લઈશું. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. ઉપરથી કાજુ બદામની કતરણ ઉમેરી લઈશું અને 5થી 6 કલાક માટે ફ્રીઝરમાં સેટ કરી લઈશું. હવે આપણી આઈસ્ક્રીમ સેટ થઈ ગઈ છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને સર્વ કરી લઈશું. રોહન, આઈસ્ક્રીમ રેડી છે.